રામ રામ ને બાપા સીતારામ મિત્રો, આપણે આવી ગયા હતા સાડા રતન પર અને આ જગ્યાએ આપણે કામ કરવાનું છે. ધાબા માથે છે કામ અને કેસીસું ને એવું બધું બનાવી નાખ્યું હતું અને પહેલીને એવું બધું આપણે ફિટ કરી દેવી છે. એવી એક ઢાળિયો સામે ફિટ કરી નાખ્યો હતો અને આ છે બીજો ઢાળિયો. જો એક આમ ઢાળ પાડવાનો છે અને ફળિયામાં ઢાળ પાડવાનો છે. બે ફળિયા બાજુ ઢાળ પાડવાના છે અને આપણે ફિટિંગ કરી નાખ્યું છે. કેસીસ ને એવું બધું લાગે છે. અને જો આ નેવે કેસીસ મારી છે, ઓલા પણ તે નેવે કેસીસ મારી છે. બે જગ્યાએ નેવે કેસીસ મારી છે અને કમ્પ્લેટ માળા બે બની ગયા હતા. એ એક બનાવવાનો છે. એ આ બે પતરા ફિટ થઈ જાય ને પછી માળો બનાવવાનો છે. અને પતરા એ આવી ગયા હતા. જો ધાબામાંથી આપણે સડાઈ નાખ્યા હતા અને પતરા સડાવવાનું શરૂ કરી દેવી છે. અને પતરા સડી ગયા હતા અડધે લઈ જઈને અને હવે સડાઈ દેવી છે. જો અડધે પોગ્યા છે. જો પતરા અંબાવે છે. પતરા આપણે મૂકી દેવી છે. બધા પતરા મૂકી દીધા અને આપણે સપડા ફિટ કરી નાખ્યા હતા અને ખાળ આવી ગઈ હતી. જે ખાળ આવી છે, જો અહીંયાથી ખાળ ઠેઠ ઉલા પણ લઈ ગઈ, એનું પાણી પાછું અહીંયા લાવવાનું અને આ ખાળ ઓલા પણ લઈ ગઈ, એનું પાણી ત્યાં અહીંયા જ લાવવાનું ખૂણે. બે પાણી ખૂણે ભેગા કરવાના છે. અને જો આ જે ખાળ છે, બહુ મસ્ત ખાળ આવે છે. નવી અત્યારે નીકળશે સિસ્ટમમાં જે ખાળ. અને આપણે ફિટ કરી નાખી છે એવી ખાળ. તો આ બધા કસકડા છે, નિપલ ને કપલ ને આવું બધું હોય, ડાટોન ટીન. અને ફાઇનલી વરસાદ થોડો થોડો આવવાનું શરૂ થઈ ગયો. તો આપણે ખાળ તો ફિટ કરી નાખી હતી અને પતરાને એવું લાગી ગયું છે. અને જો વરસાદ આવે છે, જો આ એક ઢાળિયો છે અને બીજા ઢાળિયામાં જ આવી છે. આપણે બીજા ઢાળિયામાં જ આવી છે. આપણે ઉતરી ગયા છે અને તમને બતાવું, જોઈ લો અહીંથી આમ. બે ઢાળિયા કમ્પ્લીટ કરી નાખ્યા છે અને ખાળ બતાવવું તો કેવી છે. અને આ જે ખાળ નાખી છે આપણે, આ ખાળ ફિટ કરી નાખી છે. બે બાજુ પાણી એક જગ્યાએ ઉતારી નાખ્યું છે ખૂણામાં. અને વાદળ જો નાનું એવું છે ને વરસાદ આવવાનું શરૂ થઈ ગયો છે. તડકો છે અને સાંટા પડે છે. હવે કામ આપણું પૂરું થઈ ગયું હતું બે શેડમાં. એટલે જે ત્રીજો શેડ બનાવવાનો છે અને આપણે આવી ગયા હતા હેઠે. આ સજુ બનાવવાનું છે ઝૂલતું. અને આપણે ફિટિંગ કરી નાખ્યું હતું. બે પાઇપ મારી દીધા હતા અને 5 ફૂટના પતરા મારવાના છે. અને આ જો આવડો આવ્યો ને એ લાખ છે, એનાથી પતરા વાળવાના હોય. એટલે ગમે એવું પાણી આવે ને તો એ પાછું ન જાય. જો આવો એક લાખ બનાવ્યો છે આપણે જુગાડ કરીને. જોઈએ વાળવું. આ તો હાવ એટલે હાવ સિમ્પલ પોસા ભારે વળી જાય છે. આવું કંઈક વાળવી છે. અને આ આમ સજા હેઠે જવા દેવાનું એટલે પાણી કોઈ દી પાછું જ ન આવે. અને કામ કમ્પ્લીટ થઈ ગયું હતું. જોઈ લો વરસાદ આવવાનું શરૂ થઈ ગયો છે. આપણે હેઠે જ આવી છે અને જો પાણી આ પડે છે તોય પાછું નથી જતું પાણી. એટલું બધું ઉપરથી પાણી પડે છે તોય પાછું પાણી નથી જતું. આ એક વાળવાનું મેન કારણ. અને કામ પૂરું થઈ ગયું તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ.